अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। सम्यक दर्शन अथवा तो मिथ्या ज्ञान અને મિથ્યા જ્ઞાનનો નાશ કહીશું અથવા દર્શનાવરણ જ્ઞાનાવરણનો નાશ કહીશું કે એક પ્રકારની શ્રદ્ધા થઈ, એક પ્રકારની પ્રતીતિ થઈ અને ત્યાર પછી પણ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય બધું ઉભેલું જ છે એવું કહીશું? ના, આ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મને નાશ કરવાનું આ જ સાધન છે કે તમે છ તત્વો રૂપી સનાતન સત્ય સ્વીકારો છો અને એ સ્વીકાર્યા પછી એનો પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ કરો છો ઇન યોર ડે ટુ ડે circumstances ma. At that time you can decrease or you can remove your mithya gnan, mithya darshan, monia with the help of 6 eternal elements. પણ એ જ્ઞાની પુરુષને સરેન્ડર થઈ મેં એમના જ્ઞાનનો 100% સ્વીકાર કર્યો કે જગત અને જગતનું સ્વરૂપ અને મારું અસ્તિત્વ આવા જ પ્રકારે છે, તો મારું દર્શન તો શુદ્ધ થઈ ગયું અને મને સમ્યક દર્શન પણ વ્યવહારથી કહી શકાય કે થયું, વ્યવહાર સંકિત થયું. પણ તો પણ પહેલા એક મિનિટ, એટલે તમે જે વ્યાખ્યા આપો છો ને એ વ્યાખ્યામાં ખાલી હું કરેક્શન કરવા માંગુ છું, પછી આપણે આગળ ચાલીએ. હંમેશા જ્ઞાન અને દર્શનનો ભેદ પહેલા સમજી લો. જ્ઞાન શબ્દ આત્મા માટે વપરાય અને દર્શન શબ્દ આ મન વચન કાયા અને બાકીના સમગ્ર બ્રહ્માંડ માટે વપરાય. ચેતન માટે જ્ઞાન શબ્દ વપરાય, ચેતન સિવાયની બધી જ અવસ્થા માટે દર્શન શબ્દ વપરાય. હવે આગળ બોલો. ચેતન માટે બધી અવસ્થામાં દર્શન એટલે કેવળ દર્શન બી જડ છે? એટલે કેવળ દર્શન જડ નથી, કેવળ દર્શન એ આત્મા સિવાયના બાકીના તત્વોથી બનેલું છે, શાશ્વત તત્વો છે. અને ચેતન માત્ર એક જ એવું છે કે જે શાશ્વત છે અને એ મોક્ષે જાય છે. બાકીના 5 તત્વો શાશ્વત છે, મોક્ષે જતા નથી. એનાથી આ દુનિયા ચાલે છે, જે આપણે ફીલ કરી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. સહજ અને અસહજ બે દુનિયા. સહજ એટલે સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતીઓ. અસહજ એટલે કોઝ અને ઇફેક્ટ. તો શાસ્ત્રમાં દર્શન માટે બે પ્રકારના ઉલ્લેખ કર્યા છે કે એક જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ. તો આ બેનો અર્થ શું થાય? એટલે જ્યારે પહેલા મિથ્યાત્વ શબ્દ જ્યારે લાગ્યો ત્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણેયને લાગ્યો. સાંભળજો બરાબર. હવે પહેલા ત્રણેયને મેં આજે પણ હું બોલ્યો, જ્ઞાન, દર્શન અને મોહ, આ ત્રણે મિથ્યાત્વ કીધા. એટલે ત્રણે દર્શનમાં ગયા. ક્યારે? કારણ કે તમે મિથ્યા જ્ઞાનને બોડીને માનો છો, એટલે રિલેટિવ સત્ય છે. બરાબર છે? મિથ્યા જ્ઞાન, હું દેહ છું એ મિથ્યા જ્ઞાન છે. પછી હું આ શરીરને ચલાવનારો છું એ મિથ્યા દર્શન છે. અને આ દુનિયામાં સુખ છે એ મિથ્યા મોહ છે. આ ત્રણને દર્શન કહેવાય, કારણ કે રિલેટિવ સત્ય છે. હવે જયારે તમે હું શુદ્ધાત્મા છું બોલો છો ત્યારે રિલેટિવ સત્યમાંથી સનાતન સત્યમાં આવી ગયા, માટે એ જ્ઞાનમાં ગયું. હવે આ 3 વસ્તુ દર્શનનું છે, એ દર્શનના 3 ગેપ થઈ ગયા. મારી વાત સમજાયું? કે ત્રણે વસ્તુ રિલેટિવ, આપણે રિલેટિવ સત્યને જ દર્શન કહીએ છીએ. મિથ્યા દર્શન કહો તો પણ રિલેટિવ સત્ય છે, અને સનાતન સત્ય કહો તો પણ એ 5 તત્વોની વાત છે. અને છઠ્ઠું તત્વ એ ચેતન છે, એ જ્ઞાન છે. એટલે જ્ઞાનને બાજુ મૂક્યું અને દર્શનને બાજુ મૂક્યું. દર્શન એટલે આત્મા સિવાયની મન વચન કાયા અને 5 ઇન્દ્રિયથી અનુભવાતી બધી જ અવસ્થાઓ એને આપણે દર્શનમાં મૂકી. હવે એ દર્શન તમારે મિથ્યા સ્વરૂપે છે કે સમ્યક સ્વરૂપે છે એ પ્રમાણે તમારું વિઝન છે. અને જ્ઞાન તો ઇન્ટેક્ટ છે. એક વાર તમને હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું પછી વધારે જ્ઞાનની જરૂર નથી, એ સંબંધી. પણ દર્શનમાં જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ એવો ઉલ્લેખ કેમ કર્યો હશે? હા, એટલે જ્યાં સુધી મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન મોની છે ત્યાં સુધી એને મિથ્યાત્વ જ કહેવાય. ત્રણે વસ્તુ મિથ્યાત્વ. ફરતી પાછું, કારણ કે તેને રિલેટિવ સત્ય છે. ત્યાં જીવ અને અજીવના ભેદ કેમ પાડ્યા હશે? જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ. ના, જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વની ડેફિનેશન આપો. એટલે એવો ઉલ્લેખ છે શાસ્ત્રની અંદર કે વાત નથી કરતો, પણ
તમે એટલે હું definition તો આપો, તમે એ જે જણાવું આપને કે જે present કરો દર્શન છો એની. આપણી જે મેઇન ગ્રંથિ છે કે જેના તૂટવાથી અધ્યાત્મમાં પ્રવેશ થાય છે, જેને જ આપણે મિથ્યાત્વની ગ્રંથિ કહીએ છીએ, કે ત્યાં એના તૂટ્યા પછી જ જીવ પોતાની પ્રગતિ ચોથા ગુણસ્થાનક એટલે સમ્યક દર્શનના લેવલે લઈ જાય છે. હવે સમ્યક દર્શનનું જ્યારે લેવલ થાય છે જીવને, ત્યારે એનું જીવ મિથ્યાત્વ ગયું કહેવાય. પણ છતાં પણ અજીવ મિથ્યાત્વ એટલે મિથ્યાત્વથી ચાર્જ થયેલું દર્શનાવરણ, કારણ કે એ સમય પહેલા એની દશા મિથ્યાત્વની જ હતી, માટે એનાથી અજીવ પ્રકારના કર્મો ચાર્જ થયેલા છે કે જેમાં અજ્ઞાન, અદર્શન અને મોહ ભરેલો છે. તો જીવ મિથ્યાત્વ ગયા પછી પણ જીવની અંદર મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને મિથ્યાત્વ પ્રકૃતિ એવા એના 3 ભેદ પડી જાય. જે દાદાએ કહ્યું 7 પ્રકારની પ્રકૃતિનો કર્મક્ષય થાય છે, કે જ્યારે એને સમ્યક દર્શન થાય પછી અનંતાનુબંધી 4 અનંતાનુબંધી કષાયો અને આ 3 મિથ્યાત્વની પ્રકૃતિઓ એનો ક્ષય થાય. તો એ ત્યાં સુધી ઇવન જીવને ભાન થાય દર્શને કરીને કે ભાઈ હું નિશ્ચય આ જ છું, મારું આ જ સ્વરૂપ છે, જગતનું આ છું, ત્યાર પછી પણ પ્રકૃતિમાં આવા પ્રકારનો બધો ભાગ તો પડ્યો જ રહે છે. તો આ બે કંઈક એટલે મને એવું લાગ્યા કરે કે આ દર્શનાવરણ, જ્ઞાનાવરણ અને મોહનીય એ આપણે પૂર્વભાવમાં લઈને આવેલા એટલે ઉદય કર્મના ભાગરૂપે પ્રકૃતિ છે, જે કંઈક અંશે જળનો ભાગ છે, એટલે એને જ આપણે ડિસ્ચાર્જ કહીએ છીએ સહજ. એટલે એ મિશ્ર ચેતનનો ભાગ છે કે એ ખરેખર સહજ ડિસ્ચાર્જનો ભાગ છે, ત્યાં મને કન્ફ્યુઝન રહ્યા કરે છે, અને એટલા માટે અમારું ખાસ પૂછવાનું છે. જી 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 ના, જો તમને સમજાવી દો, મેં આગળ જો કે ક્લેરિફિકેશન કર્યું છે, પણ ફેરથી જરા વધારે ડીપલી કરું છું કે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહનીય કર્મ એ કેપિટલ છે, એ કોઝ ઇફેક્ટ નથી. એનાથી કોઝ ઉત્પન્ન થાય છે અને એની ઇફેક્ટ કુદરત આપે છે. ઓકે, એનાથી કોઝ ઉત્પન્ન થાય છે અને ઇફેક્ટ કુદરત આપે છે, બરાબર છે. પણ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મ એ આપણી અજ્ઞાનની કેપિટલ છે, અને ઇટ ઇઝ કેરી ફોરવર્ડ બર્થ ટુ બર્થ. ઇટ ઇઝ અ કેરી ફોરવર્ડ બર્થ ટુ બર્થ, અને એને જ ઘાતી કર્મ કે છે. અને અઘાતી કર્મો એ તો ડિસ્ચાર્જ થાય છે કમ્પલસરી, એ કુદરતનું કામ છે. તમારો જન્મ થયો એટલે મૃત્યુ થવાનું, ને જન્મથી મૃત્યુ સુધીના બધા હિસાબો કમ્પલસરી પૂરા થવાના જ છે, એમાં કોઈ ઓપ્શન નથી તમારી પાસે. એટલે કે અઘાતી કર્મોનો નાશ કરવો એ આપણો સબ્જેક્ટ નથી, કુદરત ફરજિયાત કરાવડાવે છે. પણ તે કરાવડાવતી વખતે જે નવા કર્મો બાંધો છો એની અંદર કોણ રોલ ભજવે છે? તો કે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહનીય કર્મ, કારણ કે એ કેપિટલ છે. અને આપણે શું કીધું છે આધ્યાત્મ વિજ્ઞાનમાં, એ કેપિટલનો જ નાશ કરવો છે. એ 3 કર્મો ભાગ ભજવે છે કે ખાલી દર્શન, મોહન